સાદા કાળના નકાર વાક્યમાં સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ ને સાદો ભવિષ્ય કાળ. સાદા કાળના નકાર વાક્યમાં, ચાલો, નકાર વાક્યમાં હંમેશા શું આવશે? મૂળ ક્રિયાપદ આવશે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય કાળ. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. હવે નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી. અહીંયા મૂકી દો નોટ, અહીંયા મૂકી દો નોટ. હવે ખ્યાલ ખતમ. અહીંયા બધે નોટ આવશે, બધે મૂળ ક્રિયાપદ. ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, પણ ક્યારે? નકાર વાક્યમાં. હવે તમે જો, હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તે ગાડી ચલાવે છે. જો તે ગાડી ચલાવે છે, સી ડ્રાઇવ્સ અ કાર. તે ગાડી ચલાવે છે, he drives a car. તે ગાડી ચલાવે છે, he drives a car. તે ગાડી ચલાવતો નથી. આ જ વાક્ય વર્તમાન કાળ નકાર વાક્ય. તે ગાડી ચલાવતો નથી તો શું આવે? he માં શું આવે? does. he does not. અહીંયા શું આવશે? drive. અહીંયા drives આવશે નહીં. શું કામ? es કેમાં લાગે? હકાર વાક્યમાં નિયમ લાગે છે. he drives a car હકાર વાક્ય છે. he does not drive a car. તે ગાડી ચલાવતો નથી નકાર વાક્ય છે. બરોબર? એક લઈ આ તેવણી ક્રિકેટ રમી. જો તેવણી ક્રિકેટ રમી, પ્લેનું ભૂતકાળનું રૂપ પ્લેડ, સી પ્લેડ ક્રિકેટ. તેવણી ક્રિકેટ રમી, સી પ્લેડ ક્રિકેટ. તેવણી ક્રિકેટ ન રમી, તેણી ક્રિકેટ ન રમી. ભૂતકાળમાં શું આવે? નકારમાં ડીડ પછી નોટ. હંમેશા મૂળ ક્રિયાપદ પ્લે અને ક્રિકેટ. અહીંયા પ્લેડ નહીં આવે. હું રાજકોટ ગયો હતો. તમે જોજો, હું રાજકોટ ગયો હતો. આઈ વેન્ટ ટુ રાજકોટ. હું રાજકોટ ગયો અથવા હું રાજકોટ ગયો હતો. હું રાજકોટ ગયો, આઈ વેન્ટ ટુ રાજકોટ. હું રાજકોટ ન ગયો, હું રાજકોટ ગયો. આઈ વેન્ટ ટુ રાજકોટ. હું રાજકોટ ન ગયો. જો નકાર વાક્ય છે, ભૂતકાળનું નકાર વાક્ય. આઈ ડીડ નોટ. ડીડ સાથે ડુ ડઝ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. અહીંયા વેન્ટ આવશે નહીં. શું આવશે? ગો. આઈ ડીડ નોટ ગો ટુ રાજકોટ. સ્પેશિયલ થેન્ક્સ તમારી કોમેન્ટ માટે રાવલ દલસુખભાઈ સાહેબ. તમારી અંગ્રેજી શીખવાની રીત ઉત્તમ પ્રકારની છે. નાઈસ. એક ક્વેશ્ચન તમારા માટે તનતોડ મહેનત કરું છું, આવડે કે એમ નહીં તમે જો.